પોતાનામાં એ બદલાવ લાવો જે તમે દુનિયામાં જોવા માંગો છો. વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે. ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં. બધી કળાઓમાં હળી મળીને રહેવું તે શ્રેષ્ઠ કળા છે. પ્રાર્થના અને પુરુષાર્થ એ પ્રગતિરૂપી ગાડીના બે પૈડા છે. આળસથી વિદ્યા, બળ અને બુદ્ધિ ઘટી જાય છે. વિશ્વાસ જીવન છે, સંશય મોત છે. પ્રેમનું પાત્ર શોધો નહીં, બનો. રાગ દ્વેષના ચશ્મા ઉતાર્યા પછી સત્યના દર્શન થાય છે. જ્યારે સંતોષ રૂપી ધન આવે ત્યારે બીજા સર્વે ધન ધૂળ સમાન લાગે છે. ક્યારેક માન, ઈર્ષા અને દ્વેષ સત્યના મોહરા પહેરીને આવે છે. ધર્મ એ જ જીવન છે. ધર્મ વિનાનું જીવન સબ તુલ્ય છે. તિરસ્કાર પ્રેમથી દૂર થાય છે, તિરસ્કારથી નહીં. ઈર્ષ્યાથી બળવા કરતા પ્રેમથી ઠરવું અનંત ગણું સારું છે. નિંદા કરવાનું કામ શેતાનનું છે, પ્રેમ કરવાનું કાર્ય સંતનું છે. જ્યાં સાચા વિશ્વાસનું સામ્રાજ્ય હોય ત્યાં વાય અને હાવ ઉદ્ભવતા નથી. પરિશ્રમ એ સારા નસીબની જનની છે. જેની પાસે ધીરજ છે એ જિંદગીમાં ચાહે તે મેળવી શકે છે. સંતોષ રાખીને વર્તે તો સદાય સુખી રહેવાય. મોટા હોય તેનું સહન કરવું અને નાના હોય તેને માફ કરવા. સુખ માત્ર સાચી સમજણમાં રહેલું છે. છાતીમાં લાત મારનાર પ્રત્યે પણ સદભાવ જાગે તો પરમેશ્વરના અંતરમાં આપણે પ્રત્યે પ્રેમ આવે. માનવીના જ્ઞાનને માપવાનો માપદંડ તેની નમ્રતા છે. જો કરો પ્રાર્થનાને પ્રેમ તો થાશે તારો તેમ. જ્યારે સાચો પ્રેમ પ્રગટે છે ત્યારે મારું અને તારું નહીં પણ આપણું શબ્દ ઉદ્ભવે છે. જો તમે ઈશ્વરના પ્રીતિપાત્ર બનવા ઈચ્છતા હો તો ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતુષ્ટ રહો. પાપીને તૃણા ન કરશો, પાપની કરજો, કેમ કે તમે પોતે તદ્દન નિષ્પાપ તો નહીં જોવ ને. જે માફ અને સહન કરી શકે તેની પ્રગતિરૂપી ગાડી ક્યારેય અટકતી નથી. ભગવાને સર્વને સરખો જ સમય આપ્યો છે, તેનો ઉપયોગ કેમ કરવો તે આપણે જોવાનું છે. પ્રશંસા લાગે છે મીઠી ચોકલેટ જેવી પણ પચવામાં ભારે છે.